મહાપડ ગ્રંથના પ્રારંભમાં બે મહાત્મય કથાઓ છે. આટલી મોટી વિસ્તારવાળી કથાઓ છે, પણ બહુ થોડા શબ્દોમાં આપને સમક્ષ કહેવાનો પ્રયાસ કરું કે દરેક પુરાણનું એક મહાત્મય હોય છે. કોઈ પણ પુરાણની કથા આપણે સાંભળો એટલે થોડુંક મહાત્મ્યતાનો ગાવામાં આવ્યું કે આ કથાનો મહિમા શું છે. તો પ્રથમ મહાત્મય કથા એક દેવરાજ નામના બ્રાહ્મણની કથા છે. આસિત કિરાત નગરો બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ. દેવરાજ નામના એક બ્રાહ્મણ કિરાતોના નગરમાં રહેતા હતા, જે જ્ઞાનથી દુર્બલ છે, તેથી દરિદ્રો રસ વિક્રેતા. એ નિર્ધન હતો અને રસનો વેપારી હતો. રસ એટલે મદિરાનો વેપાર કરતો હતો. દેવ ધર્મ પરા અમુખા, દેવ અને ધર્મથી વિમુખ પોતાનું જીવન જીવતો હતો. તેમના વૃદ્ધ માતા પિતાની સાથે રહે છે, પણ દેવરાજના માતા પિતા ભગવાન મહાદેવના પરમ ભક્ત છે. પુત્રની ચિંતા જરૂર તેને સતાવે છે. માતા પિતા જાણે છે કે મારો પુત્ર દુરાચારી છે, વારંવાર સમજાવવાનો પ્રયાસ તો કરે છે કે દેવરાજ, આપણે જન્મથી બ્રાહ્મણ છે, ધર્મનો પ્રચાર પ્રસાર કરવો, જન જન સુધી ભગવાનની વાતો પહોંચે, એ આપણો ધર્મ છે. ભગવાનનો સંદેશ ફેલાવો એ આપણું કર્તવ્ય છે. અને દેવરાજ, તું જન્મથી બ્રાહ્મણ છે અને તું મદિરાનો વેપાર કરે છે. દેવ ધર્મથી વિમુખ તારું જીવન છે. દેવરાજ, અમે એ પણ સાંભળ્યું છે કે તું મદિરા પાન પણ કરે છે, તું જુગાર પણ રમે છે. વૃદ્ધ માતા પિતા પોતાના પુત્રને સમજાવવાનો પ્રયાસ કરે છે, પણ કોઈ જન્મના કર્મોના ફલ સ્વરૂપે એમને આવો દુરાચારી દીકરો પ્રાપ્ત થયો છે. પણ માતા પિતા મહાદેવના ભક્ત છે, ભગવાનને કોઈ દી ફરિયાદ નથી કરી. પ્રભુની સમક્ષ કહે છે કે અમારા કોઈ જન્મનું કોઈ કર્મનું ફળ છે, જેથી કરીને અમારો દીકરો દુરાચારી છે. પુત્રની ચિંતા જરૂર સતાવે છે. આજે વર્તમાન યુગની અંદર જોઈએ તો દરેક માતા પિતા પોતાના દીકરા દીકરીઓને જીવનથી ચિંતિત છે. કોઈ ધનપતિ પિતા હોય કે ઝૂંપડામાં રહેતો બાપ હોય કે ઝૂંપડામાં રહેતી મા હોય કે મહેલમાં રહેતી મા હોય, દરેકને પોતાના સંતાનોને આજે ચિંતા છે. દેવરાજને વારંવાર સમજાવવાનો પ્રયાસ કરે છે, પણ માતા પિતાની વાત માનવા માટે દેવરાજ તૈયાર નથી. અને અંતે તો દેવરાજના માતા પિતાનું મૃત્યુ થાય છે. હવે દેવરાજને કોઈ કહેનાર નથી, કોઈ રોકનાર નથી, કોઈ ટોકનાર નથી. ખુલ્લું મેદાન મળ્યું છે. મોટી મોટી ચોરી કરવા લાગ્યો છે, લૂંટ કરવા લાગ્યો, લોકો સાથે બનાવટ કરે છે. આવું દુરાચારે ભરેલું આ દેવરાજનું જીવન છે. સમય વીતવા લાગ્યો છે. અનેક તેના મિત્રો છે તેની સાથે, એ પણ બધા દુરાચારી છે, મદિરાપાન કરનારા છે, માંસાહાર કરનારા છે. આપણા શાસ્ત્રોનું મોટામાં મોટું પાપ મદિરાપાન, અભક્ષનું ભક્ષણ કરવું, એ ભયંકર આપણા શાસ્ત્રોમાં તેના માટે મોટું પાપ ગણ્યું છે. સમય તો જઈ રહ્યો છે. દેવરાજની યુવાની છે, ચોરી કરે છે, તેની સાથે તેના જેવા મિત્રો તેની સાથે રહે છે. દેવરાજને વાહવા કરે છે, ખુશામત કરે છે. દેવરાજ જે ધન લાવે છે બધું ધન દેવરાજ પાસેથી પડાવી લે છે. હવે સમય તો જતો રહ્યો. દેવરાજની જ્યાં સુધી યુવાની હતી ત્યાં સુધી લૂંટફાટ કરતો રહ્યો, ચોરી કરતો રહ્યો, ધન લાવતો રહ્યો, નહીં કરવાના કામો બધા જ કરતો રહ્યો. ભગવાન મહર્ષિ વેદવ્યાસે તો મર્યાદા છોડીને બધું વર્ણન કર્યું છે, પણ આપણે શબ્દોની મર્યાદા રાખીએ. જેટલું કરી શકાતો હોય દુરાચારી, એટલું બધું જ દુરાચારી કામ કરી રહ્યો છે. અંતે આ દેવરાજની વૃદ્ધાવસ્થા આવે છે. શરીરમાં અનેક પ્રકારના રોગ થયા છે, કારણ કે મદિરાપાન કરનારો માણસ છે, શરીર રોગી બન્યું છે. માંસાહાર કરનારો વ્યક્તિ છે, શરીર રોગથી ખરડા ગયું છે. અને આપણે સૌ જાણીએ છીએ
નિર્વ્યસની માણસોને ભાગ્યે જ રોગ થતા હોય છે. મોટા મોટા રોગનું કારણ કોઈને કોઈ વ્યસન હોય છે, મદેરાપાન હોય છે. નિર્વ્યસની જીવન એ શ્રેષ્ઠ જીવન, એ ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ જીવન છે. અને વર્તમાન યુગમાં શુદ્ધ શાકાહારી રહેવું એ તો મોટું તપ છે, એ તો મોટી સાધના છે. એનાથી મોટી સાધના, એનાથી મોટું તપ વર્તમાન યુગમાં કેવું હોઈ શકે છે? શરીર રોગિષ્ટ બન્યું છે. હવે ચોરી કરી શકતો નથી, લૂંટ કરી શકતો નથી, કામ કરી શકતો નથી, પોતાની પાસે પૈસા આવતા નથી, નગરમાં ભટકવા લાગે છે. વૃદ્ધ અવસ્થા દુઃખથી ભરાઈ ગઈ છે. અને જે માણસો પોતાની યુવાનીમાં ધ્યાન ન આપે તેની વૃદ્ધ અવસ્થા દુઃખદાયક હોય છે. નગર અંદર ભટકરીઓ, નગરના લોકો અપમાનિત કરે છે. અંતે દેવરાજને થયું કે આ નગર છોડીને અન્ય જગ્યાએ કોઈ જતો રહું. આ દેવરાજ પોતાના કિરાતોનું નગર છોડી, લક્ષ્ય નથી પણ નગર છોડીને જવા લાગ્યો છે. કપડા ફાટી ગયા છે, ચહેરો ખરડાઈ ગયો છે, વાળ વિખાઈ ગયા છે. એ ગાંડો, એક પાગલ માણસ હોય તેવું રૂપ અને તેવું દરહણ આ દેવરાજનું થયું છે. બસ રસ્તા પર ચાલતો ચાલતો જાય છે. ક્યાં જાવ તેનું કોઈ લક્ષ્ય નક્કી નથી. માર્ગમાં જતો હતો, સુંદર એક દ્વાર જોયું. કોઈને પૂછ્યું કે ભાઈ આ ક્યાં ગામનું દ્વાર છે? કોઈએ કહ્યું કે પ્રતિષ્ઠાનપુર નામના નગરનું દ્વાર છે. નગરમાં પ્રવેશ કરે છે. સુંદર એક મંદિર જોવે છે. કોઈને પૂછવા લાગ્યું કે આ મંદિર ક્યાં ભગવાનનું છે? કોઈએ કહ્યું કે ભાઈ વૃદ્ધ, આ મંદિર નથી, આ શિવાલય છે. આ ભગવાન શિવજીનું સ્થાન છે. જે સ્થાન પર દેવતાઓની પ્રતિમા, દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરી હોય તેને મંદિર કહેવાય છે. અને જ્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત કર્યું હોય તેને શિવાલય કહેવાય છે. આલયમ સર્વદેવાનામ તસ્માદ લિંગમ ઉચ્યતે. જ્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ બિરાજમાન હોય, વિશ્વના દેવી દેવતાઓ ત્યાં બિરાજતા હોય છે. આ મંદિર નથી, આ શિવાલય છે. દેવરાજના મનમાં વિચાર પ્રગટ થયો કે મારું જીવન વીતી ગયું, ના મંદિરે ગયો, ના દેવાલય ગયો, ના શિવાલય ગયો. હવે તો મારી વૃદ્ધ અવસ્થા આવી છે, ભૂખ લાગી છે. શિવાલય જઈશ તો કઈ પ્રસાદ મળી જશે. ખાવા પીવાની આશાથી આ વૃદ્ધ દેવરાજ, આ રોગી દેવરાજ અને પાપી દેવરાજ શિવાલયની નજદીક જાય છે. તો બ્રાહ્મણ દેવતા બેઠા બેઠા ભગવાન મહાદેવની કથા કહે છે. કોઈને પૂછવા લાગે શું થઈ રહ્યું છે? કોઈએ કહ્યું કે ભાઈ વૃદ્ધ, આ મહાદેવનું શિવાલય છે, મહાદેવના ભક્તો છે, ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. દેવરાજને વળી વિચાર પ્રગટ થયો કે શિવાલય નહીં ગયો, દેવાલય નથી ગયો, કથા તો જીવનમાં સાંભળી જ નથી. લાવને ભગવાનની કથામાં જઈને બેસું. અને આ પાપી ને રોગી ને વૃદ્ધ દેવરાજ જ્યાં ભગવાનની કથા થતી હતી ત્યાં જઈને બેસી ગયો છે. કથામાં ચિત્ત નથી, કથામાં ધ્યાન નથી, કથામાં ભાવ પણ નથી, કથામાં ભક્તિ પણ નથી, ભગવાન પ્રત્યે કોઈ ભાવ નથી. જ્યાં ભગવાનની કથા થતી તે ત્યાં પહોંચી ગયો છે. આમ તેમ જોવે છે, કથામાં ચિત્ત નથી, કથામાં ધ્યાન નથી, કથામાં મન નથી, કથામાં કોઈ ભક્તિ પણ નથી. બસ મને કોઈ પ્રસાદ આપે, મને કોઈ ખાવાનું આપે, એવી લાલચથી, એવી અપેક્ષાથી આ કથામાં બેઠો છે. વૃદ્ધ અવસ્થા હતી, શરીરમાં ઘણા બધા રોગ હતા, શ્વાસની ગતિ અટકવા લાગી છે. અને ધીરે ધીરે કરતા શ્વાસ અટકી ગયો છે. અને શિવ મહાપડ ગ્રંથમાં એવું કહ્યું છે કે તેનું શરીર શાંત થયું, તેનું મૃત્યુ થયું છે. કારણ કે વૃદ્ધ અવસ્થા હતી, રોગથી પીડિત હતો. સ્થૂળ શરીરની વ્યવસ્થા તો ધરતી પર કરવામાં આવે છે, પણ સૂક્ષ્મ શરીર એ તો આપણા જેવા જેવા કર્મો છે તે વ્યવસ્થા આપણે ઊભી થાય છે. શિવ મહાપડ ગ્રંથની અંદર ભગવાને તો બહુ વિસ્તાર કર્યો છે, પણ બહુ થોડા શબ્દોમાં આપણે સમક્ષ કહેવાનો પ્રયાસ કરું, કારણ કે 7 દિવસમાં શિવ મહાપડ ગ્રંથ આપણે શ્રવણ કરવાનો છે. યમના દૂતો આવે છે, દેવરાજને લઈ જવાની તૈયારી કરે છે.
પરંતુ એ સમય ભગવાન મહાદેવના ગણો પણ ત્યાં આવે છે. યમના દૂતો દેવરાજને કહે, દેવરાજ, બ્રાહ્મણ કુળમાં જન્મ થયો, એક પણ સત્કર્મ કોઈ પુણ્યકર્મ ન કર્યું? અરે તને માનવનો જન્મ મળ્યો, તે કોઈ સત્કર્મ કોઈ પુણ્યકર્મ નહીં કર્યું? અમે તને લઈ જઈશું, 28 પ્રકારના નરકોની સજા તારે ભોગવવી પડશે. એ સમય ભગવાન મહાદેવના ગણો કહે છે કે યમદૂતો, ભગવાન શંકરજીની આજ્ઞા છે, આને કૈલાસમાં લઈ જવાનો છે. યમદૂતો કહે છે કે અરે કોઈ સત્કર્મ નથી કર્યું, કોઈ પુણ્યકર્મ નથી કર્યું, કોઈ સારું કામ નથી કર્યું, આપ એમ કહો છો કે આને કૈલાસમાં તમે લઈ જવાનો છો? ભગવાન શિવની આજ્ઞા, ભગવાન મહાદેવની આજ્ઞા છે, ભગવાન શિવે કહ્યું છે, અને શિવની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી કોઈ પરિણામ સારું નથી આવતું. યમનો દૂતો સમજી ગયા અને દેવરાજના જીવને શિવગણોને સોંપી દીધો છે. શિવ અને મહાદેવના ગણો આકાશ માર્ગે ભગવાન મહાદેવના લોકમાં પધારે છે. અને ભગવાન મહાદેવના ગણો દેવરાજને કહે, દેવરાજ શું જોવે છે? ભગવાન મહાદેવ બિરાજે, શિશે બંદા ગિરધારી ભાલ ચંદ્ર ત્રિલોચન. ભગવાન મહાદેવ બિરાજે, જ્યાં ભગવાન શિવનું દર્શન કરો. દેવરાજ ગયો છે, ભગવાન મહાદેવનું દર્શન કરે છે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, મહાદેવ. મહાદેવ શિવાય. દેવરાજ કહે છે, ભગવાન મારા ક્યાં જન્મનું પુણ્ય છે? યમદૂતો મને લઈ જતા હતા અને ભગવાન મહાદેવ આપે મને કૈલાસમાં. ભગવાન સ્વયં શિવ કહે છે, મહાદેવ કહે છે, દેવરાજ તારા કોઈ જન્મનું પુણ્ય નથી, એટલા તો તે પાપ કર્મો કર્યા છે, તારા પાપોનું વર્ણન કરવા માટે શબ્દો નથી. ભગવાન મહાદેવ એ તો કહો મને, તો કૈલાસમાં હું આપનું દર્શન ક્યાં પુણ્યથી કરી રહ્યો છું? ત્યારે ભગવાન સ્વયં મહાદેવ કહે છે, દેવરાજ સાંભળ, તારા જે વૃદ્ધ માતા પિતા હતા એ મારા પરમ ભક્ત હતા, અને તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે અંત સમયે તો જ્યાં મારું શિવાલય હતું ત્યાં પહોંચી ગયો, અને જ્યાં મારી કથા ગવાતી હતી ત્યાં તું પહોંચી ગયો. અને દેવરાજ અંત સમય તું શિવાલયને અંત સમય જ્યાં મારી કથા હતી ત્યાં તું પહોંચી ગયો. એનું કારણ તારા માતા પિતાના પુણ્ય, અને તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે તું મારી કથાની અંદર કથા સાંભળવા માટે આવ્યો. કથામાં ચિત્ત નહીં, તું કથામાં મન નહીં, તું કથામાં ભાવ નહીં હતો. હવે ભગવાન સ્વયં શિવ કહે છે, ધન્ય શિવ મહાપ્રાણ કથા. જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે એ મનુષ્ય જીવનના દરેક પાપોમાંથી મુક્ત થાય છે. જાણતા અજાણતા ભાવથી કુભાવથી તે કથાનું શ્રવણ કર્યું છે. ભગવાન સ્વયં મહાદેવ બોલે છે, ધન્ય શિવ મહાપ્રાણસ્ય. ધન્ય શિવ પુરાણસ્ય કથા પરમ પાવની. જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે તે મનુષ્ય જીવનના દરેક પાપોમાંથી મુક્ત થાય છે. આવું ભગવાન મહાદેવ કહે છે. યસ્ય શ્રવણ માત્રેણ નપી મુક્તિવ નપી મુક્તિવ
એ મનુષ્ય પોતાના દરેક પાપોમાંથી મુક્ત થાય છે. ભગવાન મહાદેવ કહે સદાશિવ મહાસ્થાનમ. દેવરાતે તો કથાનું શ્રવણ પણ નથી કર્યું, કથામાં તારો ભાવ પણ નહીં હતો, પણ જે ભૂમિ પર માથી કથા ગવાતી હોય એ ભૂમિ પર કોઈ પ્રવેશ કરે છે એમનું પણ હું મંગલ કરું છું. પરમ ધામ પરમ પદમ, એમને પરમ ધામ મળે, તેનું પરમ પદ પ્રાપ્ત થાય છે. જે ભૂમિ પર, જે સ્થાન પર ભગવાન મહાદેવની કથા કહેવાતી હોય છે એ ભૂમિનો મહિમા છે. આપણે તો માતા ઉમિયાના સાનિધ્યમાં બેસીને પવિત્ર ધરા ઉપર કથા સાંભળીએ છીએ. જો ઉર્જાવંત જે ધરા છે, જે પવિત્ર ધરા છે, માના સાનિધ્યમાં બેસીને ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીએ છીએ. પણ ભગવાન મહાદેવે તો કહ્યું જ્યાં મારી કથા કહેવાતી હોય એ ભૂમિ પર કોઈ અશ્વમેઘ સહસ્ત્રાણી, 1000 અશ્વમેધ યજ્ઞ કરીને એ ભૂમિ જેટલી પવિત્ર બને એના કરતા કોટી ગણી ભૂમિ પવિત્ર જ્યાં મારી કથા ગવાતી હોય એ ભૂમિ એટલી પાવન બને છે. સદાશિવ મહાસ્થાનમ, જ્યાં મારી કથા ગવાતી હોય એને સ્થાન નથી કહેવાતું, તેને સદાશિવ મહાસ્થાન કહેવાય છે.